નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું ફરીથી જીઓગ્રાફીના ફાસ્ટ રિવિઝન લેક્ચરની અંદર. કાલે આપણે ચેપ્ટર નંબર 8, 9, 10, 12 અને 13 નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ચેપ્ટર નંબર 11 અને 14 એટલે જેથી જીઓગ્રાફીના બધા ચેપ્ટરનું રેપિડ રિવિઝન પૂરું થઈ જાય. ચેપ્ટર નંબર 11 નું નામ છે જળ સંસાધન. આપણે પહેલા કુદરતી સંસાધનો વિશે ભણ્યા હતા. કુદરતનું એક મહત્વનું સંસાધન જેને આપણે જળ સંસાધન કહીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર જળ સંસાધનનું મહત્વ શું છે, જળ સંસાધનના પ્રકારો કેટલા પડે છે, જળ સંસાધન છે એ અત્યારે સંકટ કેમ બન્યું છે, એ બધી વિશે માહિતી મેળવશું આપણે. સૌથી પહેલા પ્રસ્તાવનામાં કહી છે જળ છે તો જીવન છે. આ વાક્ય આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. તો સૌથી પહેલા કહી છે જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના ન થઈ શકે. એવા ઘણા બધા ક્રીચર્સ છે આ વર્લ્ડની અંદર જે ખોરાક ન મેળવતા હોય, પણ જળ વગર કોઈ રહી ન શકે. દરેક અસ્તિત્વ છે, જીવ સૃષ્ટિ છે, એને જળની જરૂર તો પડવાની જ છે. એટલે જળ વગરના જીવનની કલ્પના કોઈ થઈ શકે એમ નથી. અને જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ જ નથી. જળ સંસાધન એટલે પાણી વગર માણસને ચાલે, હજી એવો કોઈ વિકલ્પ બન્યો નથી. આ ઉપરાંત પાણીના ઉપયોગની યાદી ઘણી લાંબી છે. સમગ્ર સજીવ સૃષ્ટિને છે જીવનને ટકાવી રાખવા માટે એ બધા જળનો જ ઉપયોગ કરે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેના ઉપર વપરાતા જળ ઉપર હોય છે. ખાસ કરીને જળની વિશેષ જરૂરિયાત છે પાણી પીવા માટે, ઘરેલું કાર્યમાં અને ઉદ્યોગોમાં રહે છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે જળની મુખ્યત્વે જરૂરિયાત ક્યાં રહે છે, તો પાણી પીવા માટે, ઘરેલું કાર્યમાં અને ઉદ્યોગોમાં. અત્યારના સમયની અંદર જેમ જેમ વસ્તીનું કદ વધતું જાય છે અને વિકાસ કાર્ય વધતા જાય છે, એમ જળની અછત સર્જાય છે. જળ પાછું મર્યાદિત સંસાધન છે કે અમુક માત્રામાં જ પ્રાપ્ત થાય છે, અને જેનો વેડફાટ કરવામાં આવે અથવા પ્રદૂષણ ફેલાવવામાં આવે તો આગળ જતા એ જળ સંકટ બને જ છે. તેથી જળ મર્યાદિત સંસાધન છે અને પર્યાવરણ જો જીવંત હોય એનું કારણ જળ સંસાધન જ છે. હવે આપણે આ ટોપિકની અંદર જળના મુખ્ય સ્ત્રોતો જોશું, અથવા આને જળના મુખ્ય આધારો કહેવાય. કયા આધારો છે જે જળ માટે મહત્વના હોય છે? સૌથી પહેલું એ વૃષ્ટિય જળ. વૃષ્ટિય જળનો મતલબ થાય વરસાદનું જળ. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય કોઈ સ્ત્રોત હોય ને તો તે વૃષ્ટિ છે. વૃષ્ટિ મતલબ વરસાદ છે. ભલે પછી નદી હોય, સરોવર હોય, ઝરણા હોય, કુવા, આ બધા ગૌણ સ્ત્રોતો છે. આ બધાને પાણી પહોંચાડનાર કોઈ હોય ને તો વૃષ્ટિ છે, વરસાદ છે. આ બધા સ્ત્રોત છે વૃષ્ટિ એટલે વરસાદના આભારી હોય છે. તો પહેલો સ્ત્રોત છે વૃષ્ટિ, વરસાદ છે. સેકન્ડ નંબર છે પૃષ્ઠીય જળ. પૃથ્વીની સપાટી પરનું જળ જે નદીમાં, સરોવરમાં, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે એને આપણે પૃષ્ઠીય જળ કહીએ છીએ. કયા કયા સ્વરૂપમાં જોવા મળશે? નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા. આ રૂપની અંદર જે જળ જોવા મળે છે એને આપણે પૃષ્ઠીય જળ કહીએ છીએ. તે પૃષ્ઠીય જળ છે, અને પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત વરસાદ હતો, એમ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે તે નદીઓ છે. ત્રીજો સ્ત્રોત છે ભૂમિગત જળ. પૃષ્ઠીય જળના અવશોષણથી, કે કોઈ નદી વહે છે એનું જમીનમાં જે પાણી ઉતરે છે, તો વરસાદ સમયે છે જે વધારાનું પાણી છે જમીનમાં ઉતરે છે એનું અવશોષણ થાય, અને એમાંથી આપણને છે ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે, જમીનની અંદર રહેલું જળ. અને આ જથ્થો છે ને અમર્યાદિત છે. જમીનની અંદર કેટલી માત્રામાં પાણી છે હજી એનો સુધી આપણને ખ્યાલ આવ્યો નથી. ભારતની અંદર ઉત્તર ભારતના મેદાની વિસ્તારની અંદર 42% ભૂમિગત જળ છે. એમસીક્યુમાં પૂછાય, ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં કેટલા ટકા વિસ્તારમાં ભૂમિગત જળ છે? 42% વિસ્તારમાં. દક્ષિણ ભારતમાં જ્યાં ઉચ્ચ પ્રદેશ છે, ઉચ્ચ પ્રદેશ એટલે પર્વતને ત્યાં હોય ને ત્યાં ભૂમિગત જળ બહુ ઓછું હોય, અને પર્વતીય વિસ્તારમાં આનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અને ભૂમિગત જળનો મુખ્ય ઉપયોગ સિંચાઈ માટે થતો હોય છે. તો ભૂમિગત જળ છે ઉત્તર ભારતની અંદર 42% વિસ્તારમાં જોવા મળે છે. આ ખાસ યાદ રાખવાનું. વૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત વરસાદ હતું. વૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે, જ્યારે ભૂમિગત જળ છે ઉત્તર ભારતના મેદાનોમાં 42% પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદનો ટોપિક છે જળ સંસાધનો અને તેના ઉપયોગો. હવે આપણે જોયું કે સૌથી વધારે ભૂમિગત જળનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. તો આપણે પહેલા એના વિશે માહિતી મેળવી કે ભારતની અંદર લગભગ 84% જળ છે એનો ઉપયોગ સિંચાઈ તરીકે થાય છે. હવે એક ફેક્ટ આપ્યું છે કે જળ જરૂરી શું કરવા છે અને અત્યારના સમયમાં સિંચાઈનો ઉપયોગ કેમ વધતો જાય છે. સૌથી પહેલા કીધું છે 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય આપણે તો લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા રહી. હવે આ ઘઉં માટે, હવે જેને ઘઉં કરતા વધારે પાણીની જરૂર હોય, જેમ કે ડાંગર, શણ, શેરડી, અને એના કરતા વધારે પાણીની આવશ્યકતા રહેશે. એક તો જળ મર્યાદિત સંસાધન છે. આ ઉપરાંત આ બધા લોકોને છે જે પાકો છે એને વધારે પાણીની જરૂર પડે છે. તો 1 કિલો ઘઉં ને ઉત્પાદન કરવા માટે 1500 લીટર પાણીની જરૂર પડે છે. એટલા માટે સિંચાઈ જરૂરી છે. ત્યાર પછીનો ટોપિક છે, આ બે ટોપિક એમસીક્યુમાં વારંવાર પૂછાય છે. સૌથી પહેલા સિંચાઈનો ઇતિહાસ. એમાં યાદ રાખવાનું બીજી સદીની અંદર
કાવેરી નદી, એમાંથી ગ્રેન્ડ એનિકટ નામની છે નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યારે તમને પૂછવામાં આવે ગ્રેન્ડ એનિકટ આ કઈ નદીમાંથી નિર્માણ થયેલું છે, તો કાવેરી નદી. જ્યારે 1882માં ઉત્તર પ્રદેશના પૂર્વીય યમુના નહેરનું નિર્માણ થયું છે. તો યુપીની અંદર યમુના નહેરનું નિર્માણ થયેલું છે. ચાલો, ત્યાર પછી છે ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો. કે સિંચાઈના મુખ્ય માધ્યમો કયા કયા છે એ આપણે જોઈએ. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો જોવા મળે છે. સૌથી પહેલું છે કુવા અને ટ્યુબવેલ, સેકન્ડ નંબર છે નહેરો અને તળાવ. એની અંદર સૌથી પહેલો ક્રમ આવતો હોય મુખ્ય માધ્યમ હોય ને, તો કુવા અને ટ્યુબવેલ છે. સેકન્ડ નંબરે નહેરો આવશે અને ત્રીજા નંબરે તળાવ આવશે. તો તે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવે છે. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાઈ શકે સિંચાઈના મુખ્ય સ્ત્રોત છે કયા છે, તો સિંચાઈના મુખ્ય સ્ત્રોત 2 છે, કુવા છે અને ટ્યુબવેલ છે. સેકન્ડ નંબરે છે નહેરો આવે છે, ત્રીજા નંબરે તળાવ આવે છે. હવે આ ત્રણેયનો ઉપયોગ કેમ થાય છે, ક્યાં જગ્યાએ સિંચાઈનો ઉપયોગ થાય છે, કઈ જગ્યાએ કુવા અને ટ્યુબવેલનો ઉપયોગ થાય છે એ આપણે જોઈએ. પહેલા એવું નહેરો, સતલુજ નદી, યમુના નદી અને ગંગા નદીના વિશાળ મેદાનો અને તટીય મેદાનની અંદર ખાસ કરીને મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા, કાવેરી એના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખાસ નહેરોનો ઉપયોગ થાય છે. કુવા અને ટ્યુબવેલ, આ પ્રશ્ન યાદ રાખજો, કાપના મેદાનોમાં સામાન્ય હોય. જ્યાં કાપના મેદાન છે ત્યાં કુવા અને ટ્યુબવેલનો ઉપયોગ થતો હોય. જ્યારે તળાવો દ્વારા ખેતી છે એ પૂર્વ અને દક્ષિણના રાજ્ય છે એની અંદર વધારે જોવા મળે છે. હવે એવું બહુહેતુક યોજના. બહુહેતુક યોજનાનું નામ જ છે કે એના એક કરતા વધારે ઉપયોગ હોય. બહુહેતુક યોજનાનો મતલબ થાય એક કરતા વધારે ઉપયોગ ધરાવતું, એક કરતા વધુ ઉપયોગ. ફોર એક્ઝામ્પલ, માની લો કે કોઈ નદી વહે છે, આ નદી ઉપર છે બંધ બાંધવામાં આવે, તો પહેલા આપણે નદી છે એનું આગળ છે જમીનનું ધોવાણ થતા અટકાયું, જમીનનું ધોવાણ અટકી ગયું. જરૂર પડે ત્યારે એ વિસ્તારની અંદર છે બંધના છે દરવાજા ખોલીને પાણી પહોંચાડી શકાય છે. આ ઉપરાંત આ બંધ બાંધો એના ઉપર જો રોડ, રસ્તા અથવા બ્રિજનું નિર્માણ કરવામાં આવે તો વાહન વ્યવહારની સમસ્યા સોલ્વ થઈ ગઈ. પ્લસ આની અંદર ટર્બાઇન મૂકવામાં આવે તો હાઇડ્રો પાવર મેળવી શકાય છે, એના દ્વારા ઉર્જા મેળવી શકાય, ઇલેક્ટ્રિસિટી મેળવી શકાય. તો એક યોજના મેં બંધાવી કે કોઈ નદી ઉપર બંધ બાંધ્યો, એનાથી આટલા ફાયદા થયા. તો આ જે યોજનાઓ છે જેના એક કરતા વધારે લાભ જોવા મળે છે એને બહુહેતુક યોજના કહેવાય છે. તો આપણે બહુહેતુક યોજના વિશે વિગતવાર જોઈએ. ભારતનું ભૂપૃષ્ઠ એવું છે જેની અંદર અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રની અંદર ઠલવે છે. અને આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે આપણે કરીએ છીએ, જેને વિવિધ નદી ઉપરની બહુહેતુક યોજના કહેવાય છે. સૌથી પહેલા જ્યારે આપણે બંધ બાંધીએ, ઉદાહરણ તરીકે મેં હમણાં કીધું હતું તમને કે બંધ બાંધીએ તો જમીનનું ધોવાણ અટકી જશે. સેકન્ડ નંબરે તેનો ઉપયોગ સિંચાઈ અને પેયજળ માટે થઈ શકે છે. પૂર નિયંત્રણ થઈ શકે, એક આરો ફોર્સમાં પાણી જાય એના કરતા પાણીની જેટલી જરૂરિયાત છે એટલું જ પાણી આપણે છોડશું. ઉદ્યોગો અને વસાહતોને આપવા માટે એ પાણીનો ઉપયોગ થઈ શકે. ત્યાં મત્સ્યપાલનની પ્રવૃત્તિ થઈ શકશે. મનોરંજન અને વન્યજીવ સંરક્ષણ, સરદાર સરોવર યોજના બનાવવામાં આવી છે તેની નજીક છે મનોરંજન પ્રવૃત્તિઓ પણ વિકસાવવામાં આવી છે, જેથી મુસાફરો ત્યાં આવે અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળે. ત્યારબાદ છે આંતરિક જળ પરિવહન, બોટિંગ છે, ક્રૂઝ છે, એવી બધી વ્યવસ્થા પણ ત્યાં થઈ શકે છે. મેં હમણાં કીધું ટર્બાઇન મૂકીને વિદ્યુત ઉત્પાદન થઈ શકે. તો બહુહેતુક યોજનાથી કેટલા લાભ થયા, જમીન ધોવાણ અટકી ગયું, પૂર નિયંત્રણ થયું, મત્સ્યપાલન થયું, મનોરંજન અને વન્યજીવ સંરક્ષણ થઈ ગયું, આંતરિક જળ પરિવહન થાય, વિદ્યુત ઉત્પાદન થાય, ઉદ્યોગો અને વસાહતોને પાણી આપવામાં આવે, સિંચાઈ અને પેયજળ. આ બધા બહુહેતુક યોજનાના ફાયદાઓ છે. ચાલો, હવે આપણે જે આ યોજના આપી છે, અલગ અલગ નદી ઉપર છે અલગ અલગ યોજનાઓ આપી છે બહુહેતુક યોજના, આમાંથી પરીક્ષામાં એક માર્કનો પ્રશ્ન કન્ફર્મ હોય. પરીક્ષામાં પૂછાય પૂછાય અને પૂછાય. આ બધી બહુહેતુક યોજનામાંથી એક પ્રશ્ન કન્ફર્મ હોય. એમાં ખાસ ગુજરાતની બાકી કરવાની. આપણે જીએસઈબી બોર્ડમાં ભણીએ છીએ એટલે ગુજરાતનું પૂછાવાની સંભાવના પૂરી. સૌથી પહેલા ભાખરા નાંગલ યોજના છે, સતલુજ નદી ઉપર છે. એનાથી 3 રાજ્યને લાભ મળે છે. પંજાબ રાજ્યને લાભ મળે છે, હરિયાણા રાજ્યને લાભ મળે છે અને રાજસ્થાનને મળે છે. કોશી યોજના છે, કોશી નદી ઉપર બનાવવામાં આવી છે, જેમાંથી એક જ રાજ્યને લાભ મળે છે, બિહાર. દામોદર ખીણ યોજના છે, દામોદર નદી ઉપર બનાવવામાં આવી છે, જેનાથી 2 રાજ્યને લાભ મળે છે, ઝારખંડને લાભ મળે છે અને પશ્ચિમ બંગાળને લાભ મળે છે. હીરાકુંડ જે મહાનદી ઉપર બનાવવામાં આવી છે, ઓડિશાની અંદર છે. આ સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આ વારંવાર પૂછે છે. હીરાકુંડ યોજના છે એ કઈ નદી ઉપર બનાવવામાં આવી છે, મહાનદી ઉપર છે. આની શોર્ટકટ ટેકનિક હું બધી તમને આગળ શીખવાડીશ, જેનાથી તમારે યાદ રાખવું ઈઝી બનશે. ચંબલ ખીણ યોજના છે જે ચંબલ નદી ઉપર બનાવવામાં આવ્યું છે, એનાથી 2 રાજ્યને લાભ મળે છે, મધ્યપ્રદેશ અને રાજસ્થાન.
નાગાર્જુન સાગર છે જે કૃષ્ણા નદી ઉપર છે. આમાં વારંવાર ભૂલ થાય છે. આની ટેકનિક હું તમને હમણાં આગળ સમજાવીશ. જે કૃષ્ણા નદી ઉપર બનાવવામાં આવેલું છે, જેનાથી આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યને લાભ થાય છે. કૃષ્ણરાજ સાગર, તો અહીંયા નાગાર્જુન સાગર ને કૃષ્ણ ભેગું થતું હોય, પછી અહીંયા કૃષ્ણરાજ સાગર અને કાવેરી. તો હું તમને આ એવી મસ્ત ટેકનિક આપીશ જેના કારણે તમને આ બે ભેગું જ નહીં થાય, અલગ અલગ યાદ રહી જશે. તો કૃષ્ણરાજ સાગર છે કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલું છે, જેનાથી બે રાજ્યને લાભ થાય છે, કર્ણાટક અને તમિલનાડુ. તુંગભદ્રા છે, ઈ યોજના તુંગભદ્રા નદી ઉપર બનાવવામાં આવી છે, જેનાથી બે રાજ્યને લાભ થાય છે, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. ચલો, ત્યારબાદ હવે ગુજરાતની નદીઓ આવે. આ બધા ગુજરાત. એમાં સૌથી મોટી નદી નર્મદા ખીણ, જેના ઉપર સરદાર સરોવર યોજના બનાવવામાં આવી છે. નર્મદા નદી, જેનાથી મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર 4 રાજ્યને મુખ્ય રીતે લાભ થાય છે. પછી કડાણા અને વણાકબોરી, આ મહીસાગર નદી ઉપર બનાવવામાં આવેલી છે, જેનાથી ગુજરાત રાજ્યને લાભ થાય છે. ઉકાઈ અને કાકરાપાર, આ તાપી નદી ઉપર બનાવવામાં આવેલી છે, જેથી ગુજરાતને લાભ થાય છે. અને ચોથા નંબરની ધરોઈ, જે સાબરમતી નદી ઉપર છે, જેનાથી ગુજરાતને લાભ થાય. તો ગુજરાતની 3, આમ જોવા જઈએ તો 4, જેમાંથી સરદાર સરોવર વારંવાર પૂછાય છે. કડાણા વણાકબોરી મહીસાગર ઉપર, ઉકાઈ કાકરાપાર તાપી નદી ઉપર અને ધરોઈ છે સાબરમતી નદી ઉપર બનાવેલ છે. ચાલો, ત્યારબાદનો ટોપિક આપણે જોઈએ, સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. અને એ ટોપિકમાં લખ્યું છે એક મોટી અસમાનતા. સિંચાઈ ક્ષેત્રમાં બહુ મોટી અસમાનતા જોવા મળે છે. ભારતના અલગ અલગ રાજ્યની અંદર સિંચાઈનું પ્રમાણ છે ને બહુ અવ્યવસ્થિત છે. જેમ કે મેઘાલય છે અને મિઝોરમ રાજ્ય છે ને, ત્યાં સિંચાઈનું પ્રમાણ નહીવત માત્રામાં જોવા મળે છે, 7.3% વિસ્તાર, જ્યારે પંજાબની અંદર છે 90.8% વિસ્તાર છે. એવું શું કરવા જોઈએ આપણે જોઈએ? સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધ્યું છે. સિંચાઈના પાણીનો 84% ઉપયોગ થાય છે, આપણે ભણ્યા હતા. આઝાદી પછી કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ લગભગ 4 ગણું વધી ગયું, જેમાં સ્પષ્ટ વાવેતર જેટલું કરીએ છીએ એના 38% છે, એમાંથી સિંચાઈ કરવામાં આવે છે. હવે બે રાજ્ય આપ્યા છે, કેટલી અસમાનતા છે આપણે વિચારીએ. આ મિઝોરમ રાજ્યમાં સિંચાઈ દ્વારા માત્ર 7.3% વિસ્તારની અંદર ખેતી થાય છે, જ્યારે પંજાબની અંદર 90.8% વિસ્તારની અંદર છે ખેતી કરવામાં આવે. જ્યાં ભારતનું સૌથી વધારે સિંચાઈ દ્વારા ખેતી કરતું રાજ્ય હોય પંજાબ છે. એની પાછળનું રીઝન આપણે એવું સમજી શકીએ કે પંજાબ 5 નદીનો પ્રદેશ છે, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. આ 5 નદી એક મુખ્ય નદીને મળે, એનું નામ છે સિંધુ, અને સિંધુની આરપાર પાછી એક નદી વહે, એનું નામ છે સરસ્વતી. તો આ 7 નદી છે, એના જળનો ઉપયોગ પંજાબ સિંચાઈ માટે કરે છે. એટલા માટે સૌથી વધારે સિંચાઈનું પ્રમાણ છે પંજાબની અંદર જોવા મળે છે. આ ઉપરાંત તટીય અને છે મુક્ત ત્રિકોણ પ્રદેશો, જેમાં પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ એ સઘન સિંચાઈના ક્ષેત્રો છે. ત્યાં સૌથી વધારે સિંચાઈ છે એના દ્વારા ખેતી થાય છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ, મણિપુરમાં સ્પષ્ટ વાવેતરના 40%થી વધારે વિસ્તાર છે જે સિંચાઈ હેઠળ છે. ચાલો, હવે આપણે જોઈએ જળ સંકટ, જે અત્યારના સમયની મોટી સમસ્યા છે. જળના ઉપયોગો જોયા આપણે, જળના આધારો જોયા, સ્ત્રોત જોયા. હવે જળ સંકટ શું કરવા જઈ જોઈએ? પેલું તો જળ કુદરત થકી મળેલી આપણને અનમોલ ભેટ છે. આનું કોઈ મૂલ્ય આપણે આંકી જ ન શકીએ. જળ હજી સુધી બીજું કોઈ બનાવી જ નથી શક્યું. તો જળના ઉપયોગો શું હોય? સૌથી પહેલા વધતી જતી છે વસ્તી માટે અનાજની માંગ છે એને પૂરી કરવા માટે જળની જરૂર પડશે. જેમ જેમ વસ્તી વધે એમ જળની માંગ વધશે, પાકના ઉત્પાદનથી માંડીને બધી વસ્તુ. તો ખાસ અનાજ માટે, પાકને ઉગાડવા માટે જળની જરૂર પડે છે. મેં હમણાં જ કીધું હતું, 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે 1500 લીટર પાણીની જરૂર પડતી હોય, તો ખાદ્ય પાકોને ઉગાડવા માટે જળની જરૂર પડે, એમ જળ સંકટ સર્જાય છે. બીજું, રોકડિયા પાકોનું ઉત્પાદન વધતું જાય છે. રોકડિયા પાકોનું ઉત્પાદન વધે એમ ધાન્ય પાકોનું ઉત્પાદન ઘટે, તો આના પાણીની વધારે જરૂર પડે છે. વધતા જતા શહેરીકરણને કારણે શહેરમાં પાણીનો સૌથી વધારે વેડફાટ થતો હોય. કોઈ પણ જગ્યાએ જો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો ઘણીવાર ઘણું બધું પાણી છે વેડફાતું હોય. તો એનું કારણ છે બદલાતા જતા જીવન ધોરણ. અત્યારે આપણા બધાનું જીવનશૈલી એટલી બધી બદલાઈ ગઈ છે કે પાણીનો મોસ્ટ ઓફ વેડફાટ કરતા હોય. વધારાનું પાણી આવતું હોય તો કાંઈ નહીં, ચાલો ગાડી ધોઈ નાખશે અથવા રોડ રસ્તા સાફ કરશે, એના માટે પાણી કરશે. તો ખોટે ખોટો વેડફાટ થાય છે, એના કારણે જળ સંકટ સર્જાય છે. આપણને અત્યારે એવું હસવામાં લાગે, પણ ખરેખર રાજસ્થાનના અમુક અંતરિયાળ વિસ્તાર છે, દક્ષિણ ભારતના અમુક વિસ્તાર છે, પર્વતીય વિસ્તાર, ત્યાં પાણીની બહુ મોટી તંગી છે. જો એ પૂછ છે હાઈ રિસ્ક ઝોન. કઈ જગ્યાએ સૌથી વધારે જળ સંકટ છે? તો પેલા આ સૌથી ગંભીર સમસ્યામાં પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્ર, જ્યાં સાવ માત્ર રણ પ્રકારની જમીન જ આવે છે, ત્યાં બહુ મોટું જળ સંકટ છે. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એના આંતરિક ભાગોની અંદર જોવા મળે છે.
આમ પાણીની અછત નિરંતર છે ને વધતી જાય છે. અને આપણે જાણીએ છીએ કે પાણીની ગુણવત્તા દિવસે ને દિવસે ઘટી રહી છે. જેના કારણે જળજન્ય કે જળ દ્વારા ફેલાતા રોગો છે એનું પ્રમાણ વધતું જાય છે. ઘણા લોકો આજીવિકા અને આર્થિક વિકાસ ટકાવી રાખવા માટે પણ જળની ઉપયોગી છે. આ જળ સંકટ અને પીવાલાયક પાણી છે એના સ્ટેટ્સ આપ્યા છે, આંકડાઓ આપ્યા છે. એ આપણે પહેલા જોઈએ. 8% આજે પણ એવા વિસ્તાર છે ભારતની અંદર જ્યાં પેયજળ એટલે પીવાના પાણીની તીવ્ર અછત છે. 8% શહેરોની અંદર વાત કરે છે. 8% એવા શહેરો છે જ્યાં સુધી પીવાલાયક પાણી છે એ મળતું નથી. 50% લગભગ દેશના આઝાદી પછી હજી પણ 50% લગભગ એવા ગામ છે જ્યાં સુધી સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ જ બાકી છે. હજી સુધીની આપણે પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડી જ નથી શક્યા. આઝાદી પછી પણ હજી 50% ગામ એવા છે. ભૂમિગત જળની સમસ્યા શું છે? આપણે હમણાં જોયું હતું કે વૃષ્ટિય જળ છે, પૃષ્ઠીય જળ છે અને ભૂમિગત જળ છે. કે પૃષ્ઠીય જળના અવશોષણથી જે જમીનમાં ઉતરે છે એને આપણે ભૂમિગત જળ કહીએ છીએ. તે એના સામે અત્યારે શું સંકટ છે એ આપણે જોઈએ. સૌથી પહેલા કુવા અને ટ્યુબવેલ દ્વારા વધારે ને વધારે પાણી બહાર કાઢવામાં આવે છે. અને જેના કારણે ભૂમિગત જળ છે ને એનું સ્તર હાવ નીચું ઉતરી જાય છે. કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પણ પાણીનો અનિયંત્રિત ઉપયોગ વધતો જાય છે. ઘરેલું અને ઔદ્યોગિક એકમોમાં મલિન જળ એટલે દૂષિત જળ એ જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. તો જળ સંસાધનોની જાળવણી એને વોટર કન્વર્સેશન કહેવાય. તો તે કઈ રીતે થઈ શકે? ઉપલબ્ધ જળ આપણી પાસે મર્યાદિત છે અને આ ઉપરાંત પાછું પ્રદૂષિત છે. આપણે એટલે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, જાળવણી કરવી જોઈએ. એટલે આપણે જળ સંસાધન કહીએ છીએ અથવા જળ સંરક્ષણ કહીએ છીએ. જળ રાષ્ટ્રીય સંપદા છે. સંપદા એટલે સંપત્તિ છે. તો જળને બચાવીએ તો આગળના સમયની અંદર ઉદ્યોગો છે, ખેતી છે, એના પાકો લઈ શકાશે. ઉદ્યોગોની અંદર છે મશીનરી છે એ પાકનું ઉત્પાદન કરવામાં કામમાં આવશે. જો ઉદ્યોગો છે એને પાણી નહીં મળે તો જે પાણીથી ચાલતા ઉદ્યોગો છે એનું અસ્તિત્વ મટી જશે. ઘણા બધા સાડી છે અને રંગ બનાવવાના ઉદ્યોગો છે, જીન્સના પેન્ટ રંગ, આ બધું મલિન જળ છે એ પાછું નદીઓમાં છોડવામાં આવે છે. તો આવું ન કરવું. જળ પલ્લાવી ક્ષેત્ર. હવે જળ પલ્લાવી ક્ષેત્ર છે શું? પેલા આપણે એવું સમજીએ કે માની લો કે કોઈ એક નદી છે ને આમ વહે છે. ફોર એક્ઝામ્પલ આ નદીને આપણે નામ આપી દઈએ. આ નદી નર્મદા નદી છે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી સ્ટાર્ટ થાય છે. આમાં એક એમપીના વિસ્તારમાંથી શરૂ થઈ આગળ જતા જતા ત્યાં અહીંયા મહારાષ્ટ્રમાં પહોંચે છે અને મહારાષ્ટ્રથી આગળ પહોંચીને અહીંયા ગુજરાતની અંદર આવે છે. આમ 3 રાજ્યમાંથી પસાર થઈ. હવે એવું કોઈ ન કહી શકે કે મધ્યપ્રદેશમાંથી નર્મદા નદી નીકળે છે ત્યારથી ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધી એને કોઈ બીજી નદી મળતી જ નથી. અનેક નાની મોટી નદીઓ છે એને મળતી હોય. અનેક નાની મોટી નદીઓ છે એ નર્મદા નદીને મળતી હોય. નર્મદા એક નહીં, જે નદી મોટા વિસ્તારોમાંથી જતી હોય ત્યાં અનેક નાની મોટી નદીઓ છે મળતી હોય છે. હવે આ નાની મોટી નદીઓના કિનારા પાસે જે વિસ્તાર ઉભો કરવામાં આવે છે એને જળ પલ્લાવી ક્ષેત્ર કહેવામાં આવે છે. હવે સાંભળજો, તમને કોઈ પ્રશ્ન પૂછે નદીનું બેસીન કોને કહેવાય? તો જે વિસ્તારમાંથી નદીઓ પસાર થતી હોય એને નદીનો બેસીન વિસ્તાર કહેવાય. ફોર એક્ઝામ્પલ નર્મદા નદીનો બેસીન વિસ્તાર 3 ભાગમાં લાગુ પડે. મધ્યપ્રદેશ, પછી મહારાષ્ટ્ર એન્ડ ગુજરાત. આ લખવામાં ભૂલ થઈ ગયા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. તો આ 3 નદીનો બેસીન વિસ્તાર કહેવાય. હવે આ બેસીન વિસ્તારની અંદર જેટલી નદીઓ મળે છે અને એની આજુબાજુ જો આપણે એક વિસ્તાર ઉભો કરીએ, સ્ત્રાવ ક્ષેત્ર બનાવીએ અને જળ પલ્લવિત વિસ્તાર કહેવાય. હા, તમને વધારે ખ્યાલ આવશે. જળ પલ્લવિત વિસ્તાર એક પ્રાકૃતિક એકમ છે, કુદરતે બનાવેલો છે. નદી બેસીન વિસ્તાર એવો છે, નદી બેસીન એટલે જ્યાંથી નદી પસાર થાય છે એટલા વિસ્તાર. એક એવું ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા, જો એક તો મુખ્ય નદી અને એની શાખાઓ દ્વારા આ પાણી એ વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે, એક મુખ્ય ક્ષેત્ર બનાવે છે. હવે આ વિસ્તારથી ફાયદા શું થાય? તો જમીનની અને ભેજનું સંરક્ષણ થઈ શકશે. બાગાયતી ખેતી છે એના પાકો લઈ શકાય. જળ સંચયન થઈ શકશે. આજુબાજુની જમીન છે જ્યાં ઘાસ ઉગાડવામાં આવે તો ત્યાં ગોચર વિકાસ થઈ શકશે. વૃક્ષારોપણ અને વનીકરણના કાર્યક્રમ દ્વારા મનોરંજન પ્રવૃત્તિ થઈ શકે. સામુદાયિક ભૂમિ છે જેથી સંસાધનોની ઉન્નતિ થઈ શકે છે. પણ આ આપણે એકલાથી ન થાય. આની અંદર સરકારે કાંઈ ન કરી શકે, લોક ભાગીદારીની જરૂર છે. તો આની અંદર સ્થાનિક લોકોની સહભાગીદારની પણ જરૂર છે તથા રાજ્ય સરકારે ઘણી બધી આવી યોજનાઓ હાથ ધરવી જોઈએ. હવે 3 પ્રવૃત્તિઓ આવી જળ સંચયનની, 3 પ્રવૃત્તિ. એમાં ખાસ કરીને વૃષ્ટિ જળ સંચયન. વૃષ્ટિય જળને રોકીને એકઠું કરવાની 3 પદ્ધતિ છે. પહેલું કુવા, બીજું બંધારા અને ત્રીજું ખેત તલાવડી. હવે તમે ઇમેજ જુઓ ને તો તમને ખ્યાલ આવી જાય. વૃષ્ટિય જળ એટલે વરસાદનું જળ. જો અહીંયા તમે જોતા હશો અહીંયા વાદળ છે એના દ્વારા પાણી પહોંચે છે. મૂળ પ્રશ્ન એ છે કે આપણે ભૂમિની અંદર એનો સંગ્રહ કરી શકતા નથી. એનો સંગ્રહ કઈ રીતે કરી શકાય? સૌથી પહેલા કુવા દ્વારા કીધું છે.
તો જો આ કૂવાની અંદર પાણી છે એ બધું અહીંથી જ પહોંચશે ભૂમિગત જળ દ્વારા, તેમાંથી પાણી ઉતરશે એટલા માટે. બીજું કીધું છે બંધારા. હવે જો અહીંયા નદી ઉપર બંધ બાંધી દેવામાં આવે જેનાથી પાણી છે એનું અવશોષણ થાય છે. અને ત્રીજા નંબર છે ખેત તલાવડીઓ, એ આવી ઊભી કરી શકાય છે. આ માધ્યમો થકી જળ સંચયન થાય છે. ભૂમિગત જળ સ્તર ઊંચું આવે છે, ઘરેલું તથા કૃષિની જરૂરિયાત પૂરી થઈ શકે છે. વૃષ્ટિય જળ સંચયનના મુખ્ય ઉદ્દેશો. સૌથી પહેલા આપણે ભૂમિગત જળ છે એને એકઠું કરવાની ક્ષમતા વધારવી છે અને જળ સ્તર છે એને વધારવો છે. પ્રદૂષણ, જળ પ્રદૂષણને આપણે ઘટાડવું છે એટલા માટે. ગુણવત્તા, ભૂમિગત જળ છે એની ગુણવત્તામાં સુધારો કરવો છે. રસ્તાઓ, સ્થળ માર્ગોને પાણી ભરાવાથી છે આપણે બચાવવા માટે. સપાટીનું જળ જેના ઉપરથી વહી જાય છે અને એનો વેડફાટ થાય છે એવા પાણીનો જથ્થો ખાસ ઓછો કરવો જોઈએ. ઉનાળામાં લાંબા શુષ્ક સમયગાળામાં ઘરેલું જરૂરિયાત પૂરી કરવી. માંગ, પાણીની વધતી જતી માંગને પૂરી કરવા માટે. શહેરોમાં બહુમાળી આવાસો છે કે બિલ્ડિંગો છે મોટા, ત્યાં વરસાદના પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એટલા માટે ટાંકાનું નિર્માણ કરે, ભૂગર્ભ ટાંકાઓ બનાવવામાં આવે છે જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરે. ચાલો હવે એક અત્યારે આપણે એટલું જળ સંકટ ભણ્યા, એ સમય એક પ્રેરણાદાયી કિસ્સો આપ્યો છે. અરવલ્લી જિલ્લાનું બેડજ ગામ, ના બેડજ ગામની છે ને એક પ્રેરણાદાયી આપણને કથા આપવામાં આવી છે. એનું સૂત્ર યાદ રાખજો, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં. કે ગામનું પાણી વહીને બીજા ગામ સુધી ન પહોંચવું જોઈએ, આપણે સીમનું પાણી સીમ સુધીમાં જ રહેવું જોઈએ. એવી રીતે પાણીનો સંગ્રહ કેમ કર્યો એ આપણે જોઈએ. અરવલ્લી જિલ્લાના બેડજ ગામ ખાતે જળ સંચયન દ્વારા પાણીની એ લોકોએ સમસ્યા હલ કરી છે અને પંથકને હરિયાળો બનાવ્યો છે. આશરે 7 વીઘા વિસ્તારમાં તે લોકોએ 20 થી 22 ફૂટ ઊંડું તળાવ બનાવ્યું હતું. જો અહીંયા તળાવની બધી ઇમેજ આપી છે. જેના કારણે થયું શું, એક તો 2.25 કરોડ લીટર છે એટલે 2 લાખ ઘન મીટર વરસાદી પાણી રોકીને એનો સંગ્રહ કર્યો. એના માટે એ લોકોએ 10 ચેક ડેમ બનાવ્યા હતા, 11 ખેત તળાવો બનાવ્યા. માત્ર 3 મહિનામાં આર્થિક સહયોગથી તૈયાર કરવામાં આવ્યા હતા. 154 વીઘા જમીન છે એને પિયત એટલે પીવાના પાણીની છે નવી સુવિધા મળી. 136 વીઘાની અંદર છે ઉનાળુ પાક લહેરાય છે અને 12.5% વધારો થયો છે દૂધના ઉત્પાદન. અને કુવાની અંદર છે 20 થી 30% પાણી વધ્યું છે. તો બેડજ જિલ્લો છે અરવલ્લી જિલ્લાનું બેડજ ગામ, એનું સૂત્ર યાદ રાખજો, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. એના દ્વારા તે લોકોએ જળ સંકટની સમસ્યાને હલ કરી. હવે જળ વ્યવસ્થાપન માટે આપણે ધ્યાનમાં રાખવાના મુદ્દા. બાગ બગીચા, વાહનો, શૌચાલયો અને વોશ બેસિનમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. લોક જાગૃતિ ઉત્પન્ન કરીને છે જળ સંરક્ષણ સંબંધિત પ્રવૃત્તિમાં લોકોની ભાગીદારી વધારવી જોઈએ, જાગૃતિ આવે એવા પ્રયત્ન કરવા જોઈએ. ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. ખાસ કરીને આનું રિફાઇન થાય એવું કરવું જોઈએ. બધું પ્રદૂષિત પાણી છે એ નદીઓમાં ન છોડવું જોઈએ. જળાશયોને પ્રદૂષણથી બચાવવા. જળ સ્ત્રાવના બધા એકમ જેમાં કુવા આવી ગયા, ટ્યુબવેલ આવી ગયા, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ બને એટલો વધારવો જોઈએ. ભૂમિગત જળનો જે ઉપયોગ કરતા એકમો છે એના ઉપર દેખરેખ રાખવી જોઈએ. વધારે પડતું ભૂમિગત પાણી બહાર ન લાવે અને વેડફાટ ન કરી ખાસ ધ્યાન રાખવું જોઈએ. જળ સંચય સ્થળો છે એની દુર્દશા અટકાવવી જોઈએ. જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપો છે એનું તત્કાલ સમારકામ કરાવવું જોઈએ. કારણ કે આપણે જાણીએ ટીપે ટીપે સરોવર ભરાય તો જે નળ છે એમાંથી પાણી ટપકતું રહે તો ઘણો બધો પાણીનો વેડફાટ થાય છે. એટલા માટે એક મસ્ત વાક્ય કીધું છે, આપણે સમજવાનું. વરસાદ પડે કે ન પડે, વરસાદ પડે તે નહીં પડે, પણ જળ સંકટ આપણે બધા માટે તોળાયેલું છે. વરસાદ આવે તે ન આવે, પણ એક સમસ્યા ફિક્સ છે કે જળ સંકટ આપણા બધા માટે છે. આપણે પાણીનું ટીપે ટીપું છે ને એને સાચવવાની જરૂર છે. એટલા માટે જ કહે છે જળ એ જીવન છે. ફરીવાર તમને કહી દઉં, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જળ કેવી સંપદા છે, તો યાદ રાખજો જળ રાષ્ટ્રીય સંપદા છે. ચાલો હવે આપણે છે સીઓમ સ્પેશિયલ છે શોર્ટકટ ટ્રીક જોઈએ પરીક્ષા માટે, જાદુઈ શોર્ટકટ. એમાં ખાસ મેં તમને કીધું હતું બહુહેતુક યોજનાઓ પૂછાય અને નદીઓ માટે યાદ રાખવાની ટેકનિક. સિમ્પલ ટેકનિક. નાગાર્જુન સાગર, નાગાર્જુનની અંદર અર્જુન શબ્દ આવ્યું અને કૃષ્ણ, તો આપણે અહીંયા રાખી દઈએ કૃષ્ણ. તો મહાભારતના યુદ્ધમાં બરાબર કૃષ્ણનો ફેવરિટ વ્યક્તિ અર્જુન અને કૃષ્ણ. નાગાર્જુન સાગર ઇઝ ઇક્વલ ટુ કૃષ્ણ નદી. થઈ ગયું યાદ? મહાભારતની અંદર અર્જુન અને કૃષ્ણ હંમેશા સાથે જ હોય. ટેકનિક કામમાં આવી ગઈ. હવે બીજા નંબરે છે હીરાકુંડ. તો હીરો હોય ને, કોઈ પણ હીરો હોય એ હંમેશા મહાન હોય. અરે ભારતમાંથી કોહિનૂર હીરો મળ્યો છે, ગ્રેટ મુઘલ હીરા, આ બધા છે ને હંમેશા મહાન હોય. તો હીરા અને મહાનદી, હીરાકુંડ મહાનદી, હીરો હંમેશા મહાન હોય. હવે યાદ રાખવાનું ભાસ, ભાસ ઉપરથી ભાખરા નાંગલ ઉપરથી સતલુજ નદી. યાદ રાખો ભાસ, ભાખરા નાંગલ સતલુજ નદી. કૃષ્ણરાજ સાગર કાવેરી, યાદ રાખો કુકા. કૃષ્ણનો અર્થ ક થાય, કાવેરીનો મતલબ થાય કા. હવે આપણે ક્વિક રિવિઝન કરીએ, ભણ્યા કેટલું આપણે.
ભારતના જળ સંસાધનમાં આપણે મુખ્ય 3 સ્ત્રોતો જોયા. વૃષ્ટિય જળ જોયું, જે મુખ્ય સ્ત્રોત છે. વૃષ્ટિય જળ નદીઓ છે. ભૂમિગત જળ 42% ઉત્તર ભારતમાં જોવા મળે છે. સંકટ છે, વસ્તી વધારો થાય છે, શુષ્ક ક્ષેત્ર રાજસ્થાનમાં પેયજળની અછત છે. 8% શહેરની અંદર હજી પીવાનું લાયક પાણી પહોંચ્યું નથી, અને આઝાદી બાદ 50% ગામ છે હજી એની અંદર સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાનું બાકી છે. એના ઉપયોગો 84% ઉપયોગ છે સિંચાઈ માટે થાય છે. માધ્યમો કુવા, ટ્યુબવેલ, નહેરો અને તળાવો છે. ઉકેલ બહુહેતુક યોજનાઓ બનાવીએ, જળ પલ્લાવી ક્ષેત્રનો વિકાસ કરીએ, વૃષ્ટિય સંચયન અને ખેત તલાવડી ચેકડેમ જોઈએ. આ સ્વાધ્યાયના પ્રશ્નો છે જે પરીક્ષાની અંદર પૂછાતા હોય. અહીંયા સાથે સાથે તમને દર વર્ષે પ્રશ્નો એવા પૂછાય કે બહુહેતુક યોજના આપી હોય એની સામે જોડકા જોડવાના છે. એમસીક્યુ ટાઈપ જ તે, પણ સાથે સાથે જોડકાનું પૂછે. જેમ કે ભાખરા નાંગલ યોજના છે તો સતલુજ નદી ઉપર આવે, અને ભાખરા નાંગલ યોજનાથી પંજાબને લાભ મળે. તો આવી રીતે તમે જોડી શકો છો. પછી એક આવો પ્રશ્ન પૂછાય કે ખેત તલાવડી વિશે ચર્ચા કરતા હોય તો એના પ્રશ્નોના જવાબ છે. કયું વિધાન સાચું નથી એ પણ પૂછાય. અને ખાસ બહુહેતુક યોજનાને ઉત્તરથી લઈને દક્ષિણ દિશામાં ગોઠવવાના ક્રમ, આવું પણ પૂછાય છે. આપણે સૌ જાણીએ છીએ જળ છે તો જીવન છે, એટલા માટે પરીક્ષા માટે આપણે સાંદલ તૈયારી કરશું. આ ચેપ્ટરમાંથી આપણને પૂરેપૂરા માર્ક આવશે. અત્યારે આપણે ચેપ્ટર નંબર 11 પૂરું કર્યું, એટલે ભૂગોળના 8, 9, 10, 11, 12 અને 13 ચેપ્ટર કમ્પ્લીટ થયા. હવે આપણે ભૂગોળનું લાસ્ટ ચેપ્ટર 14મા નંબરનું ચેપ્ટર છે એનું સોલ્યુશન કરીએ. ચલો, ચેપ્ટર નંબર 14 નું નામ છે પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. 3 ભાગની અંદર આ ચેપ્ટરને વહેંચી દીધું. એટલે સૌથી પહેલા આપણે આની અંદર પરિવહન વિશે માહિતી મેળવશું, પછી સંદેશા વ્યવહારના માધ્યમો જોશું, અને પછી વ્યાપાર પ્રવૃત્તિ ઉપર ફોકસ કરશું. તો આ ચેપ્ટરની શરૂઆતની અંદર 3 પાર્ટમાંથી અલગ અલગ સબ્જેક્ટ પૂછાય, બધું એક આરવાર નહીં પૂછે. તો સૌથી પહેલા કહે છે રાષ્ટ્રની જીવાદોરી, અને અધ્યાય નંબર 14 એટલે ચેપ્ટર નંબર 14. રાષ્ટ્રના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસનો આધાર પરિવહન છે. માનવી અને માલસામાનની હેરફેરથી લઈને છે વૈશ્વિક વેપાર સુધીની આપણે સફર જોશું, અને ભારતની સંપૂર્ણ ગતિશીલતાનું અહીંયા વિશ્લેષણ હું તમને કરાવીશ. ચાલો, પહેલા છે પરિવહન, આરંભથી આધુનિકતા સુધી જાય કે આરંભ કઈ રીતે થયો તો, અને અત્યારે આધુનિકમાં આપણે કેવા યંત્રોનો એનો ઉપયોગ કરીએ છીએ, વાહનોનો ઉપયોગ કરીએ એ જોઈએ. શરૂઆતમાં માનવી પોતે ભાર ઉચકતો, પછી જેમ જેમ ખેતીની શોધ થઈ એમ પશુઓનો બોજ વાહક તરીકે ઉપયોગ થવા માંડ્યો. પશુઓ ઉપર છે માલસામાનને ચડાવીને એના તરીકે પરિવહન માટે ઉપયોગ થયો. અને વર્તમાન સમયમાં આપણે યાંત્રિક વાહનો છે એનો ઉપયોગ વધતો જાય છે. હવે ખાસ આ યાદ રાખવાનું છે, પર્વતીય વિસ્તારમાં હિમાલયની અંદર યાક છે, અને એવરેસ્ટ આરોહણમાં એવરેસ્ટ ચડતી વખતે ભોટિયા લોકો, આ ખાસ યાદ રાખવાનું છે, ભોટિયા લોકો છે એ જોવા મળે છે. પહાડી કે જંગલ વિસ્તારની અંદર હાથી, ખચ્ચર અને ઘોડાની માંગ રહે છે. પરિવહનનું પ્રમાણ, કે ભારતની અંદર સૌથી વધારે પરિવહન પ્રમાણ થતું હોય ને તો 83% છે ને એ સડકો દ્વારા થાય છે. 2% છે ને પરિવહન જળમાર્ગ દ્વારા થાય છે, અને 6% પરિવહન છે ને હવાઈ માર્ગ દ્વારા થાય છે, જ્યારે 9% છે ને એ રેલવે દ્વારા થાય છે. આમાંથી પ્રશ્ન પૂછાય. 83% સૌથી વધારે સડકો દ્વારા, 2% જળમાર્ગ દ્વારા, 6% હવાઈ માર્ગ દ્વારા, અને 9% છે રેલવે દ્વારા. આ ચેપ્ટરની અંદર રીતે બેસ્ટમાં બેસ્ટ શોર્ટકટ ટ્રીકો આપેલી છે. સૌથી પહેલા આપણને આપવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, એને કહેવાય નેશનલ હાઈવે. તમે સમજો, નેશનલ હોય એટલે એની જવાબદારી કેન્દ્ર સરકારની બને. તો આર્થિક સુરક્ષાની દ્રષ્ટિએ નેશનલ હાઈવે છે ને એ બહુથી મહત્વના હોય, કારણ કે નેશનલ હાઈવેનો મતલબ જે દેશને જોડતા હોય તેવા હાઈવે. તો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના છે. એના નિર્માણ અને એને જાળવણીની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે. રાજ્યની રાજધાનીઓ, મોટા ઔદ્યોગિક શહેરો છે, મુખ્ય બંદરો અને પાડોશી દેશો છે એને એક સાથે જોડી રાખે છે. જેમ કે અહીંયા અરુણાચલ પ્રદેશ પાસે છે તો એ આ બધા બીજા બધા રાજ્યો સાથે જોડી રાખે છે. એમ સિક્કિમ પાસે છે તો એ તિબેટ સાથે જોડી આપે છે. ખાસ પરીક્ષા માટેનો પ્રશ્ન, સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના 4 મોટા શહેરને જોડે છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા, 4 મહાનગરોને જોડે છે. મેપમાં તમે જોશો તો પણ ખ્યાલ આવી જશે. ચેન્નઈ, કલકત્તા, દિલ્હી અને મુંબઈ, આ 4ને જે જોડતી યોજના છે એનું નામ છે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. વસ્તી વધુ હોવા છતાં ઓછી લંબાઈ ધરાવતો. હવે જ્યાં વસ્તી વધારે હોય ને ત્યાં લોકલ માર્ગો વધારે હોય, ત્યાં હાઈવે વધારે ન રાખે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યાં વસ્તી વધારે છે તેમ છતાં આમની લંબાઈ ઓછી રાખી છે. સડક માર્ગોનું વિતરણ જોઈએ. પહેલા નંબર આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જોયો, હવે બીજા બધા સડક માર્ગો જોઈએ. એમાં રાજ્યથી આપણે ગામડા સુધી જઈએ. સૌથી પહેલા રાજ્ય ધોરીમાર્ગ આવ્યું, જેને સ્ટેટ હાઈવે કહેવાય. વ્યાપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ અતિ મહત્વના છે, અને રાજધાની અને જિલ્લા મથકો સાથે જોડે છે. હવે જો રાજ્ય ધોરીમાર્ગ હોય એટલે એની જવાબદારી જે તે રાજ્ય સરકારની હશે. જિલ્લા માર્ગ
ગામડા અને શહેરોને જિલ્લાના મુખ્ય મથક અને તાલુકા મથક સાથે જોડતા હોય છે, જેની જવાબદારી છે જિલ્લા પંચાયતની હશે. ગ્રામીણ માર્ગ, તો ગામડા પાસેથી પસાર થતા રસ્તાઓ છે એને જોડતી સડક માર્ગ છે. મોટા ભાગે પાકી સડકો અત્યારે નિર્માણ કરવામાં આવી છે, એની જવાબદારી ગ્રામ પંચાયતની હોય. તો તમે સમજો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે, કારણ કે એને નેશનલ હાઈવે કહેવાય. રાજ્ય ધોરીમાર્ગ હોય સ્ટેટ હાઈવે કહેવાય, એટલે રાજ્ય સરકારની જવાબદારી છે. ડિસ્ટ્રિક્ટ રોડ હોય તો જિલ્લા પંચાયત લાગુ પડશે, જ્યારે વિલેજ રોડ છે તો ગ્રામ પંચાયત. હવે આ પરીક્ષામાં પૂછે સરહદી માર્ગ, બોર્ડર રોડ. સરહદના માર્ગ સંસ્થાન BRO, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના છે 1960માં કરવામાં આવી હતી. દુર્ગમ ક્ષેત્ર કે જ્યાં મોટા મોટા પહાડો છે અથવા સુરંગો છે ત્યાં સડકોનું નિર્માણ કરે છે, એનો નિભાવ કરે છે. અને જ્યારે બરફ વર્ષા કે એવું થતું હોય, જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે, આ બધા પ્રદેશમાં ખાસ બરફ વર્ષા થાય છે, ત્યારે એને બરફ હટાવવા જેવા કાર્ય છે આ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ એક્સપ્રેસ ધોરીમાર્ગ. એક્સપ્રેસ ધોરીમાર્ગ મુખ્યત્વે 4 થી 6 લેન વાળા હોય છે, અને યાદ રાખજો એક્સપ્રેસ ધોરીમાર્ગનું બીજું નામ છે દૂત ગતિ માર્ગ. વિના અવરોધે મુસાફરી કરી શકીએ છીએ, પણ આના માટે આપણે ટોલ ટેક્સ ભરવો પડે છે. ઉદાહરણ તરીકે અમદાવાદથી વડોદરાનો એક્સપ્રેસ હાઈવે ટોલ ટેક્સ ભરવો પડે છે. તો એક્સપ્રેસ હાઈવેને દૂત ગતિ માર્ગ કહેવાય, 4 થી 6 લેન વાળા હોય છે, અને એની મુસાફરી માટે ટોલ ટેક્સ ભરવો પડે. બે ઉદાહરણ યાદ રાખવાનું, અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવે. હવે અહીં એક ટોપિક આપ્યો છે ટ્રાફિક સમસ્યા. હવે આ પહેલાની ચોપડીમાં તમારું ચેપ્ટર છે ને એમાં આવતું, હવે આની જગ્યાએ તમને આખું ટ્રાફિક સમસ્યા અને એના રૂલ વાળું ચેપ્ટર આપી દીધું. એટલે આ ટોપિક આપણા પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી નથી પૂછાતો, એટલે આપણે આ ચેપ્ટરને આ ટોપિકને સ્કીપ કરીએ છીએ. હવે મેન આવ્યું આર્થિક વિકાસનું ભારતનું કોઈ એન્જિન હોય નહીં, રેલ માર્ગ હોય. થોડુંક ફ્લેશબેકમાં જઈએ, યાદ કરીએ. 83% ભારતની અંદર છે ને સડકો છે, 2% જળમાર્ગ છે, 6% હવાઈ માર્ગ છે, અને જ્યારે 9% રેલવે છે. હવે 9% રેલવે માટે આટલું જાળું રેલવેનું ફેલાયેલું છે, આપણે જસ્ટ ઇમેજિન ન કરી શકીએ કે આટલું જાળું છે એ ખાલી 9%માં જ આવે છે. 20% હોય તો હજી કેટલો બધો વિસ્તાર ઘેરાઈ ગયેલો હોય. આ બધા એકબીજાને રેલવે માર્ગો જોડે છે. સૌથી પહેલા જોઈએ, હવે આપણે એનો ઇતિહાસ જોઈએ. સૌ પ્રથમ રેલવે છે 1853માં મુંબઈથી થાણા વચ્ચે શરૂ કરવામાં આવી હતી. એનું મહત્વ, દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે, જેને કેન્દ્ર સરકાર ચલાવે છે. કૃષિ, ઉદ્યોગ અને સંરક્ષણમાં ખાસ ઉપયોગી છે. એશિયાની અંદર આપણું છે રેલવેમાં પ્રથમ સ્થાન આવે છે, અને વિશ્વમાં બીજું સ્થાન છે. ગેજના પ્રકાર, જો 3 પ્રકારના ગેજ આવે, એક બ્રોડ ગેજ, બીજા નંબરે મીટર ગેજ, અને ત્રીજા નંબરે નેરો ગેજ. આ નેરો ગેજ છે ને બરાબર એની લાઈન છે ને, ગેજનો મતલબ થાય પાટાઓની લંબાઈ, લેન્થ, કે કેટલી છે બરાબર લંબાઈ અને પહોળાઈના પાટાઓ, જેને ગેજ આપણે કહેવામાં. તો પહેલા છે ને બરાબર આ બે વચ્ચેની પહોળાઈ બહુ ઓછી હતી, એને છે નેરો ગેજ કહેવામાં આવતું. પછી આવ્યા એનથી થોડાક મીટર ગેજ આવ્યા, અને અત્યારે ભારતના રેલવેની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિ, પરીક્ષામાં વારંવાર પૂછાય, મીટર ગેજ અને નેરો ગેજનું કન્વર્ટ બ્રોડ ગેજમાં કરી દેવામાં આવ્યું છે. બ્રોડ ગેજ, બધા બ્રોડ ગેજની અંદર ટ્રેન ચાલી શકે. પહેલા કેવું હતું કે અલગ અલગ ગેજ માટે અલગ અલગ ટ્રેનો ચાલતી, જેના કારણે સમારકામમાં બહુ વધારે પડતો ખર્ચો થતો. પણ ભારતીય રેલવેની મહત્વપૂર્ણ સિદ્ધિ, મીટર ગેજ અને નેરો ગેજનું રૂપાંતર બ્રોડ ગેજમાં કરવામાં આવ્યું છે. તો ગેજના 3 પ્રકાર, બ્રોડ ગેજ, મીટર ગેજ, નેરો ગેજ. વિશેષ સિદ્ધિ, કોકણ રેલવે. કોકણ રેલવે છે દુર્ગમ પર્વતીય વિસ્તારની અંદર સુરંગોનું નિર્માણ કર્યું છે. સૌથી લાંબો રેલ માર્ગ હોય તો દિબ્રુગઢથી શરૂ થશે અને કન્યાકુમારી સુધી જશે. જે અહીંયા દિબ્રુગઢ, જે અસમ બાજુ આવેલું છે, અને ત્યાંથી કન્યાકુમારી સુધીનો છે સૌથી મોકો છે એક્સપ્રેસ છે, જેને આપણે વિવેક એક્સપ્રેસ કહીએ છીએ, સૌથી મોટો રેલ માર્ગ દિબ્રુગઢથી લઈને કન્યાકુમારી સુધીનો છે. ચાલો હવે આપણે બીજા નંબરનો ટોપિક આવ્યો, રેલવે પૂરું કર્યું, હવે જળમાર્ગ આવ્યો. નદી અને નહેર પરિવહન આંતરિક માટે છે. હવે આની અંદર તમારે ખાસ છે ને બરાબર છે નેશનલ વોટરવેઝ યાદ રાખવાના છે. સૌથી પહેલું નેશનલ વોટરવે પહેલું છે એ ગંગા નદી ઉપર છે, હલ્દિયાથી અલ્હાબાદ સુધી 1620 કિલોમીટર છે. નેશનલ વોટરવે સેકન્ડ બ્રહ્મપુત્ર નદી ઉપર છે, ધુબરીથી સાદિયા સુધી જશે, 891 કિલોમીટર મોટું છે. હવે ખાસ જે લોકો મેપમાં મૂંઝાતા એ લોકો આ મેપ જોઈને ખ્યાલ આવી જાય. થર્ડ નંબરે છે પશ્ચિમ કિનારાની નહેર, કોલમથી છે કોટાપુરમ સુધી 250 કિલોમીટર, કેરળની અંદર જ આવેલું છે. નેશનલ વોટરવેઝ નંબર 4, ગોદાવરી અને કૃષ્ણા નદી ઉપર કાકીનાડાથી પુડુચેરી આવેલું છે, 1078 કિલોમીટર. નેશનલ વોટરવે નંબર 5, બ્રાહ્મણી નદી ઉપર છે, બોયનકલીથી તાલચેર, 528 કિલોમીટર છે, મોટું છે, 588 કિલોમીટર. વિશેષતા શું છે? સડક અને રેલ માર્ગોની સરખામણીમાં સૌથી સસ્તો, કારણ કે આમાં કોઈ સમારકામ આવે જ નહીં. સમુદ્રની અંદર કોઈ પણ પ્રકારનું સમારકામ હોય જ નહીં, મેન્ટેનન્સ જ આવતું, કારણ કે એના નિર્માણ કે સમારકામનો કોઈ ખર્ચો થતો જ નથી.
ઉત્તર પૂર્વ ભારત જેમાં અસમ, પશ્ચિમ બંગાળ, બિહાર, જ્યારે દક્ષિણની અંદર છે મોટા ભાગના રાજ્ય કેરળ ને તેમાં એનો ઉપયોગ થાય છે. ભારતમાં સ્ટીમર અને મોટા વાહનો માટે વધારે વપરાય છે. હવે એવા ગુજરાતના અને ભારતના દરિયાઈ બંદરો. ભારતનો દરિયા કિનારો આશરે 7,516 કિલોમીટર લાંબો છે. ચોપડીમાં બે આપ્યું છે, 7,500 અને 17 છે અને 16 છે. આ બીજા ચેપ્ટરની અંદર આવે છે અને આ 14મા ચેપ્ટરમાં આવે છે. બને ત્યાં સુધી 7, 500 અને 16 લખો તો વધારે સારું. 13 મુખ્ય બંદરો છે તથા 200 જેટલા નાના બંદરો આવેલા છે. પૂર્વ કિનારે કલકત્તા, હલ્દિયા, પારાદ્વીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ અને તુતીકોરીન છે. પશ્ચિમ કિનારે આ બાજુ કંડલા, મુંબઈ, નાવા સેવા, મામગોવા, ન્યૂ મેંગ્લોર અને કોચી આટલા બંદરો આવેલા છે. આ ગુજરાતના દરિયા કિનારેના આ બધા મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે પરીક્ષાની અંદર વારંવાર રિપીટ થાય છે. સૌથી મોટું બંદર જો કોઈ ગુજરાતનું પૂછે તો કંડલા બંદર આવશે. 12 માસ ખુલ્લું રહેતું પૂછતા હોય તો પોરબંદર આવે. અને જ્યારે ઓટોમેટિક લોક ગેટ સિસ્ટમ ધરાવતું પૂછે તો ભાવનગર આવે. સૌથી મોટું બંદર કંડલા આવશે, ઓટોમેટિક લોક ગેટ સિસ્ટમ ધરાવતું ભાવનગર આવશે અને 12 માસ ખુલ્લું રહેતું બંદર હોય તો પોરબંદર છે. જ્યારે અન્ય બંદરો છે વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, મુદ્રા, ઓખા અને હજીરા જે આ ગુજરાતના અન્ય બંદરો છે. ખાસ 3 યાદ રાખવાના. 12 માસ ખુલ્લું રહેતું કહી તો પોરબંદર, સૌથી મોટું બંદર કહી તો કંડલા અને ઓટોમેટિક લોક ગેટ સિસ્ટમ ધરાવતું પૂછે તો ભાવનગર છે. તો આપણે 3 સંસ્થાનો જોયા. સૌથી પહેલા નંબરે રેલવે જોયું, બીજા નંબરે જળમાર્ગો જોયા, ત્રીજા નંબરે બંદરો જોયા. હવે આપણે જોઈએ હવાઈ માર્ગ. એરવેસ સૌથી ઝડપી ફાસ્ટ હોય પરંતુ એટલું ખર્ચાળ છે. હવે એની લાક્ષણિકતા શું છે? સૌથી ઝડપી છે પણ ખર્ચાળ પરિવહન છે. દૂરના સ્થાનો છે, દુર્ગમ પર્વતીય વિસ્તારો છે અને ગીચ જંગલો જ્યાં સડક માર્ગો બની જ નથી ત્યાં એ પહોંચવામાં ઉપયોગી બને છે. હવે આનો ઇતિહાસ અને સંચાલન કેવી રીતે થયું? શરૂઆત આની ટપાલ સેવા માટે અલ્હાબાદથી નેની સુધી કરવામાં આવી હતી. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. હવાઈ માર્ગની શરૂઆત કેના માટે કરવામાં આવી હતી? ખાસ ટપાલ માટે કરવામાં આવી હતી અને અલ્હાબાદથી નેની સુધી શરૂ થઈ હતી. સંચાલન ભારતીય વિમાન મથક સત્તામંડળ છે એના દ્વારા થાય છે. એરફોર્સ ઓથોરિટી ઇન્ટેલિજન્સ છે ખાસ એનું સંચાલન કરે છે. દેશમાં 15 આંતરરાષ્ટ્રીય છે હવાઈ મથકો છે. અમદાવાદ, મુંબઈ, નવી દિલ્હી છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય છે જ્યાંથી બીજા દેશની ફ્લાઇટો આવે છે અને આપણા દેશની ફ્લાઇટો ત્યાં જાય છે. હેલિકોપ્ટર સેવા પવનહંસ હેલિકોપ્ટર નામની સેવા આપતી સંસ્થા જે ઓએનજીસી અને રાજ્ય સરકારને સેવા પૂરી પાડે છે. પવનહંસ હેલિકોપ્ટર છે બે ને સેવા પૂરી પાડે છે. ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન અને રાજ્ય સરકારને સેવા પૂરી પાડે છે. ચાલો પછી આવ્યું વિશિષ્ટ પરિવહન જેની અંદર છે પાઇપલાઇન અને રજ્જુ માર્ગ. પહેલા પાઇપલાઇન દ્વારા જોઈએ. પાઇપલાઇનમાં કઈ છે પ્રવાહી અને ગેસનું પરિવહન કરવા માટે પાઇપલાઇન વ્યવહાર ઉપયોગી બને છે. પ્રવાહી અને ગેસના પરિવહન માટે ખાસ કરીને પાણી છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ એના માટે વપરાય છે. હવે અસમની અંદર ખાસ યાદ રાખવાનું નાહરકોટિયા આ પહેલો વિસ્તાર છે. નાહરકોટિયાથી શરૂ કરીને નૂનમતી બરોની સુધી આ વિસ્તાર છે. અસમની અંદર નાહરકોટિયાથી નૂનમતી બરોની, ગુજરાતમાં કલોલ કોયલીથી સલાયાથી મથુરા, ખંભાત ધુવારણ, કોયલી અમદાવાદ સુધી ગેસની લાઈનો આવેલી છે. રાંધણ ગેસ માટે છે મહારાષ્ટ્ર, એમાં છે બોમ્બે હાઈથી મુંબઈ સુધી અને ગુજરાતમાં સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ વગેરે શહેરોની અંદર છે પૂરો પાડવામાં આવે છે. હવે રજ્જુ માર્ગ એને આપણે રોપવે કહીએ છીએ. ગુજરાતની અંદર આટલી જગ્યાએ રોપવે છે ખાસ યાદ રાખવાનું. ગિરનારની અંદર અંબાજી, સાપુતારા, પાવાગઢ. પહાડી વિસ્તારમાં માલ સામાન અને મુસાફરોની હેરફેર માટે છે ભારતમાં આશરે 100 જેટલા રજ્જુ માર્ગો આવેલા છે. એમાંથી ગુજરાતના ખાસ યાદ રાખવાના ગિરનાર, જુનાગઢની અંદર અંબાજી, પાવાગઢ અને સાપુતારા. હવે આવ્યું સેકન્ડ નંબરનો ટોપિક આવી ગયો સંદેશા વ્યવહાર. અત્યાર સુધી આપણે જેટલું જોયું ને એ બધું પરિવહન હતું. પરિવહન ટોપિક પૂરો થઈ ગયો. હવે સેકન્ડ નંબર આવ્યો સંદેશા વ્યવહાર. રાષ્ટ્રનું ચેતાતંત્ર કહેવાય. કોમ્યુનિકેશન ન થાય ને તો રાષ્ટ્ર છે એ ધબકતું નો રે, અટકી જાય. ફોર એક્ઝામ્પલ સૌથી પહેલા ન્યૂઝ આપણે જોતા હોય તો કોઈ પણ જગ્યાએ યુદ્ધ થાય ને તો ન્યૂઝમાં પહેલા આવી ગયું. હવે જો આ તે સંદેશા વ્યવહાર આખું ખોરવાઈ જાય તો દેશની કોઈ પણ મહત્વની માહિતી લોકો સુધી પહોંચાડી ન શકે. તેનું મહત્વ માહિતી અને સંદેશો મોકલવા માટે, પ્રાપ્ત કરવા માટેની વિસ્તૃત વ્યવસ્થા છે. રાષ્ટ્રની એકતાને જાળવવી હોય અને અખંડિતતાને જાળવવાનો અગત્યનો ફાળો છે. ઐતિહાસિક પદ્ધતિ જૂના સમયમાં સંદેશા વ્યવહાર કઈ રીતે થતો? પહેલાના સમયમાં ઢોલ વગાડીને, ધુમાડા દ્વારા, કબૂતર અથવા પશુઓ દ્વારા છે સંદેશો પહોંચાડવામાં આવતા હતા. આપત્તિ વ્યવસ્થાપન. આપત્તિ એટલે પૂર સમયે, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત એટલે વાવાઝોડું, સુનામી સમયે, કુદરતી આપત્તિ સમયે રાહત પહોંચાડવા અને બચાવ કામગીરી માટે જીવાદોરી સમાન કહેવાય. તમે જોવું હોય જોજો કોઈ દી વાવાઝોડું આવે ને એની પહેલા એને વાવાઝોડું કયા વિસ્તારમાંથી આવે છે ને એ ન્યૂઝમાં આવતું. વાવાઝોડાની આંખ કેટલે પહોંચી, ક્યાં છે અને કેટલા દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં નુકસાન કરે એ બધી સંભાવના પોસિબિલિટી સંદેશા વ્યવહાર દ્વારા લોકો સુધી પહોંચાડી શકે. આ વ્યક્તિગત સંચાર સાધન જોઈએ જેમાં વ્યક્તિ છે પોતે ઉપયોગ કરતા હોય. ઇન્ટરનેટ અને સ્માર્ટફોન સૌથી એમાં અસરકારક સાધનો છે.
જેમાં ઈમેલ, હવે આવ્યું ઈ કોમર્સ. ઈ કોમર્સનો મતલબ થાય કે ઇલેક્ટ્રોનિક માધ્યમની મદદથી સેવાનું ખરીદ વેચાણ થાય. તમે ઓનલાઈન શોપિંગ કહો ને એને ઈ કોમર્સ કહેવાય. મુદ્રાની લેવડ દેવડ, મુદ્રા એટલે છે પૈસાની લેવડ દેવડ છે, ડિજિટલ પેમેન્ટ, યુપીઆઈ આવી ગયું, અને સોશિયલ મીડિયા એપ્લિકેશન, એના મારફતે સંદેશા વ્યવહારમાં ક્રાંતિ આવી છે. હવે આ સંદેશા વ્યવહારમાં સામૂહિક સંચારના પાછા બે માધ્યમ કે જેનો સમૂહ માટે ઉપયોગ થાય. વ્યક્તિગતમાં આપણે સોશિયલ મીડિયાને ઈ જોયું. સમૂહમાં કેનો ઉપયોગ થાય? તો પહેલું છે મુદ્રિત માધ્યમ. મુદ્રિત માધ્યમ એટલે જેની અંદર લખી અને વાંચી શકનાર વ્યક્તિ હોય એના માટે સૌથી મહત્વપૂર્ણ, જેમાં અખબાર અને પત્રિકાઓનો સમાવેશ થાય છે. દેશના ખૂણે ખૂણે માહિતી પહોંચાડવા માટે સસ્તું અને સુલભ માધ્યમ છે. આની એક મર્યાદા એ છે કે જે વ્યક્તિ સાક્ષર હોય ને તે જ આનો ઉપયોગ કરી શકે. નિરક્ષર વ્યક્તિ છે એના માટે આ અસરકારક નથી બનતું. બીજો ટોપિક છે ઇલેક્ટ્રોનિક માધ્યમ. હવે આ છે ને એની અંદર જે સાક્ષર હોય ને, બરાબર, એ વાંચી લખી શકતો હોય ને એ સમજી શકે. જ્યારે આ રેડિયો છે, ટીવી છે, એના દ્વારા તો એ જોઈને સમજી શકશે. તો પ્રસાર ભારતી છે જે દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે, જેના બે વિભાગો છે, આકાશવાણી અને દૂરદર્શન છે. ખાસ પરીક્ષામાં પૂછાય. પ્રસાર ભારતી છે એના બે વિભાગો છે, આકાશવાણી અને દૂરદર્શન છે. આકાશવાણી એટલે રેડિયો, દેશમાં છે એના 415 સ્ટેશનો આવેલા છે. 23 ભાષામાં એના કાર્યક્રમો છે પ્રસારિત થાય છે. દૂરસ્થ વિસ્તારો, દૂરના વિસ્તારો અને ખાસ કરીને આફતો સમયે છે મુખ્ય સંપર્કમાં રહેવા માટે. દૂરદર્શન ઉપગ્રહોના ઉપયોગ દ્વારા છે સમાચાર, હવામાન, શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત થાય છે. આપણે ટીવીમાં જે જોતા હોય બધું સેટેલાઇટ દ્વારા ચાલતું હોય, એટલે હવે સેટેલાઇટ વિશે જોઈએ. આ ઉપગ્રહો છે એના દ્વારા આપણે જાણતા હોય. એટલે જો એવું ઉપગ્રહ સંચાર સેટેલાઇટ દ્વારા. ઉપગ્રહમાં કૃત્રિમ ઉપગ્રહમાં પોતાની સંચાર આવડતો હોય છે અને અન્ય સંચાર સાધનો છે એનું નિયમન પણ કરે છે. INSA એટલે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ એ ભારતે છોડેલી બહુહેતુક પ્રણાલી. દૂર સંચાર છે, હવામાન, ચક્રવાત, વાવાઝોડાની ચેતવણી આપે છે અને પ્રસારણમાં મદદરૂપ થાય છે. તો આ બહુહેતુક છે, એક કરતા વધારે કાર્ય કરે. એક તો દૂર સંચાર કરે છે, હવામાનની પણ માહિતી આપે, ચક્રવાત આવશે તો વાવાઝોડાની ચેતવણી પ્રસારણમાં ઉપયોગી છે. IRS ઇન્ડિયન રિમોટ સેન્સિંગ આ ભારતની દૂરસ્થ સંવેદન પદ્ધતિ છે એના ઉપગ્રહો છે કે દૂરના સ્થળોની જે સંવેદનશીલ માહિતી હોય એને પહોંચાડે છે. આત્મનિર્ભરતા ભારતે પોતાના પ્રક્ષેપણ વાહન જેનું નામ છે PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એનો વિકાસ કર્યો છે, પોતે બનાવેલું છે, મેડ ઇન ઇન્ડિયા છે. ચાલો પછીનો ટોપિક આવ્યો વ્યાપાર. બે ટોપિક પૂરા થઈ ગયા. પહેલા નંબરે આપણે જોયું પરિવહન. પરિવહનની અંદર બધા હાઈવે વિશે જોયું, સ્ટેટ હાઈવે જોયું, નેશનલ હાઈવે જોયું, એક્સપ્રેસ હાઈવે જોયા. સેકન્ડ નંબરે સંદેશા વ્યવહારની બધી પદ્ધતિ જોઈ, મુદ્રિત માધ્યમ જોયા. હવે આપણે જોઈએ વ્યાપાર. આ સૌથી મહત્વનો ટોપિક છે. આર્થિક ઉર્જાનો વિનિમય. વ્યાપારનો ઉદ્ભવ ભૌગોલિક વિવિધતા અને આબોહવાના કારણે ખેતી અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ભિન્નતા વ્યાપારનો જન્મ આપે છે. કોઈ પણ રાષ્ટ્ર સંપૂર્ણ સ્વાવલંબી નથી. બધા રાષ્ટ્રે બીજે પાસેથી વસ્તુ મંગાવી જ પડે, જેને આપણે આયાત નિકાસ કહીએ છીએ. આંતરિક વેપારનો મતલબ એવો થયો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુની આયાત નિકાસ થાય. જેમ કે પંજાબમાં ઘઉંનું વધારે ઉત્પાદન થાય તો ઘઉંની નિકાસ છે ગુજરાતની અંદર કરે છે પંજાબ, તો ઘઉંની નિકાસ આ બાજુ થઈ. પંજાબને દરિયા કિનારો છે નહીં, દરિયા કિનારાનો લાભ નથી મળતો, એટલા માટે ગુજરાતને દરિયા કિનારો લાભ છે તો મીઠાનું ઉત્પાદન કરીને મીઠાની આયાત પંજાબ કરે છે. તો ગુજરાત મીઠાની નિકાસ કરે છે જ્યારે પંજાબ મીઠાની આયાત કરે છે. એવી રીતે ઉદાહરણ તરીકે પંજાબ પાસે દરિયા કિનારો નથી, તેથી ગુજરાતમાંથી મીઠું આયાત કરે છે, તેના બદલામાં ઘઉંની નિકાસ કરે છે. હવે આપણે એક ટોપિક ખાસ સમજવાનો છે જે પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ, જેને કહેવાય વેપાર તુલા. વેપાર તુલા શું છે એવું તમને સમજાવું. બે પ્રકારની વેપાર તુલા હોય. એક વેપાર તુલા છે ને હકારાત્મક હોય, હકારાત્મક વેપાર તુલા, અને બીજી વેપાર તુલા હોય ને એને નકારાત્મક વેપાર તુલા કહેવાય. હવે કોઈ પણ વેપાર થતો હોય ને, આપણે આંતરિક વેપાર માનીએ કે વિદેશ વેપાર માનીએ, એમાં વસ્તુ કે સેવાની આપ લે થતી હોય જેને આપણે આયાત નિકાસ કહેવાય. અહીંયા પણ આયાત નિકાસ થશે. અત્યારે તમારે એવું સમજવાનું, નિકાસમાંથી આપણને કમાણી પ્રાપ્ત થાય. આપણે કોઈને કોઈ વસ્તુ છે ને બહારના દેશમાં મોકલીએ તો એ વસ્તુના બદલામાં આપણને પૈસા મળે છે, એટલે નિકાસમાંથી કમાણી થાય, આવક મળે. જ્યારે સમજો આયાત કરીએ, બહારના દેશમાંથી વસ્તુ મગાવીએ એટલે એ વસ્તુના આપણે એને પૈસા આપવા પડે છે, તો આયાતમાંથી ખર્ચ થાય છે. તો અહીંયા એ કોમન વસ્તુ છે, આયાતમાંથી ખર્ચ થતો હશે જ્યારે નિકાસમાંથી આવક થતી હશે. હવે જ્યારે કોઈ પણ દેશ છે
એની નિકાસ વધારે હોય આયાત કરતા. ફોર એક્ઝામ્પલ, આયાત છે બરાબર 20,000 કરોડની છે, અને જ્યારે નિકાસ છે એ 30,000 કરોડની છે. તેનો મતલબ એવો થયો નિકાસ વધારે છે, તો આની વેપાર તુલા હકારાત્મક કહેવાય. હવે થોડુંક વધારે સમજાવવા માટે તમને કહું, 20,000 કરોડ છે એની ચૂકવણી થઈ જશે, આ 30,000 કરોડ આવક છે એટલા માટે ખર્ચો છે એ ચૂકવાઈ જશે, પ્લસ આપણી પાસે 10,000 કરોડ રહી છે. આ જે 10,000 કરોડ વધ્યા ને બરાબર, એને પુરાત કહેવાય, અને પુરાત માટેનો બીજો શબ્દ છે કે નફો. લેનદેન તુલાની અંદર અથવા વેપાર તુલામાં જ્યારે આયાત છે એનું પ્રમાણ નિકાસ કરતા ઓછું છે, અથવા નિકાસનું પ્રમાણ આયાત કરતા વધારે છે, તો જે બાકી વધે છે ને, જે પૈસા બાકી વધ્યા ને, એને પુરાત અથવા નફો કહેવાય. આનાથી બિલકુલ ઉલટું કરીએ, આયાત વધારે છે નિકાસ કરતા, એટલે ખર્ચો વધારે છે આવક કરતા. માની લો કે આયાત છે એ 20,000 કરોડની છે, જ્યારે નિકાસ માત્ર છે 10,000 કરોડની છે, તો ખર્ચો વધી ગયો આવક કરતા, તો આમાંય તે રૂપિયા 10,000 કરોડ જ મળશે. માઇનસ નથી લખતો, પણ તમે સમજી જજો, અહીંયા રૂપિયા 10,000 કરોડ જ મળ્યા. પરંતુ આ જે મળ્યું ને એને ખાધ કહેવાય, અને ખાધને બીજા નામથી ઓળખાય ખોટ. તો હંમેશા દેશની લેનદેન તુલા છે ને એ પોઝિટિવ બનવી જોઈએ, હકારાત્મક બનવી જોઈએ, કોઈ દિવસ નકારાત્મક ન બનવી જોઈએ. નકારાત્મક બને એટલે આપોઆપ આપણે સમજી જાય દેશનું વિદેશી દેવું વધે, વિદેશી દેવું વધે. હવે ભારતની અંદર આઝાદી પછીથી, જ્યારથી ભારત આઝાદ થયું ત્યારથી લઈને અત્યાર સુધી આપણી જે વેપાર તુલા છે એ નકારાત્મક રહી છે. હવે આ નકારાત્મક વેપાર તુલાને હકારાત્મક બનાવવા માટે ગવર્મેન્ટે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે, કે ભારતની અંદર વસ્તુ બનાવીએ જેથી નિકાસ છે એ વધારે થશે, આયાત ઓછી થશે. તો વેપાર તુલા બે પ્રકારની હોય, હકારાત્મક અને નકારાત્મક. આયાતનું પ્રમાણ નિકાસ કરતા છે ઓછું હોય, એટલે નિકાસ વધારે છે, ત્યારે જે મળશે એને આપણે પુરાત કે નફો કહીએ છીએ, હકારાત્મક વેપાર તુલા છે. જ્યારે આયાતનું પ્રમાણ વધારે છે નિકાસ કરતા, તો જે મળે છે એને આપણે ખાધ કે ખોટ કહીએ છીએ. હવે અહીંયા એવી રીતે સમજાવેલું છે. આંતરરાષ્ટ્રીય વેપાર ને વેપાર તુલા જોઈએ. હકારાત્મક વેપાર તુલા એટલે નિકાસ છે. હવે તમને સમજાશે, નિકાસ એટલે આવક કોના કરતા વધારે છે, આયાત કરતા, ખર્ચ કરતા. દેશ ઉત્પાદિત વસ્તુની નિકાસ વધારે કરે છે, જ્યારે આયાત ઓછી કરે છે, જેથી આપણને વિદેશી ઊંડિયામણ મળે છે. વિદેશી ઊંડિયામણનો મતલબ થાય વિદેશી નાણાં, પૈસા મળે છે. તો આ વેપાર તુલા હકારાત્મક છે, જો એટલે ગ્રીન સિમ્બોલ દર્શાવ્યો છે. જ્યાં નકારાત્મક વેપાર તુલા છે એને અનફેવરેબલ કહેવાય. આયાત છે એ વધારે છે નિકાસ કરતા, તો દેશમાં નિકાસ કરતા આયાત વધારે છે. આનાથી દેશનું ચલણ મૂલ્ય છે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે છે. એનો સીધો મતલબ એવો થયો વિદેશી દેવું વધે છે. ભારતની સ્થિતિ ઈસવીસન 1991 ની ઉદારીકરણની પ્રક્રિયા બાદ આમાં બદલાવ આવ્યો છે. લાંબા સમયથી ભારતની વેપાર તુલા છે એ હંમેશા નકારાત્મક જ રહી છે. આ તુલાને હકારાત્મક બનાવવા માટે સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. હા, ભારત આયાત કેટલી વસ્તુની કરે છે અને નિકાસ કેટલી કરે છે એ જોઈએ. સૌથી પહેલા આપણે આયાત વિશે માહિતી મેળવી. આયાત, જે વસ્તુનું ઉત્પાદન ભારતમાં થતું નથી અથવા સાવ ઓછું થાય જેની આપણે આયાત કરીએ છીએ, જેમ કે પેટ્રોલિયમ, ખનિજ તેલ, લુબ્રિકન્ટ પદાર્થો ઓઇલ ને તે, મશીનો અને પરિવહનને ગતિ રાખવા માટે, મોતી અને કિંમતી પથ્થરો અને ખાસ કરીને ખાદ્ય તેલ. આ ભારતની આયાત છે. આયાત કેટલા દેશો પાસેથી કરે છે? યુએસએ, જર્મની, રશિયા, મ્યાનમાર અને ઈરાન, આટલા દેશો પાસેથી ભારત આયાત કરે છે. જ્યારે ભારતની નિકાસ, દેશમાં જે વસ્તુ વધારાની છે, જેનું ઉત્પાદન વધારે થાય છે અથવા ઉત્પાદિત કરેલી છે તે વસ્તુની ભારત નિકાસ કરે છે. જેમ કે કાચું લોખંડ, ઇન્જિનિયરિંગ સામાન છે જેમાં સાયકલ, પંખા, મોટર, રેલવેના ડબ્બા, સોફ્ટવેર આવી ગયા. રસાયણ અને ચામડું છે એની નિકાસ કરે છે. સુતરાઉ કાપડ, શણ, સીવેલા કપડા, ચા, કોફી, માછલી, હસ્તકલાની છે વસ્તુઓ, એમાં ચા, કોફી, માછલી અને હસ્તકલાની વસ્તુઓ મુખ્ય છે. હવે ફાસ્ટ રિવિઝન, શોર્ટકટ ટેકનિક જોઈએ જેથી આપણને ચેપ્ટર છે ફટાફટ યાદ રહી જાય. હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગની શોર્ટકટ ગુજરાતમાં ખાસ યાદ રાખવાની. ગુજરાતમાં કેટલા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ? 27, 41, 48, 48, 141, 48. તો ખાસ યાદ રાખવાનો, 4 અને 7 વારંવાર રિપીટ થાય, તો પહેલા એને જોડ લેવા. તો 27 છે, 47 છે અને 147 છે. પાછું એની અંદર છે ચારે વાળું અલગ છે, તો 4 અને 7 વધારે રિપીટ થાય છે, એને યાદ રાખવાનું. બીજા નંબરે કઈ છે? ગુજરાતના રજૂ માર્ગો યાદ રાખવાની છે. પાસાગ્નિ, પાસાગ્નિ યાદ રાખવાનું. પા ઉપરથી પાવાગઢ આવશે, સા ઉપરથી સાપુતારા આવશે, અ ઉપરથી અંબાજી આવશે, ઈ ઉપરથી ગિરનાર આવશે. રાષ્ટ્રીય જળ માર્ગો, નેશનલ વોટરવેઝ, અમે તમને હમણાં યાદ રખાય તોય કહી દઉં. નેશનલ વોટરવે નંબર ફર્સ્ટ છે, ગંગા નદી ઉપર છે સૌથી લાંબો,
1620 કિલોમીટર. બીજા નંબરે બ્રહ્મપુત્ર નદી ઉપર લાગુ પડશે. ત્રીજો પશ્ચિમ કિનારાની નહેર કોલમથી કોટાપુરમ લાગુ પડશે. નેશનલ વોટરવે છે 4 ગોદાવરી અને કૃષ્ણા નદી ઉપર. નેશનલ વોટરવે નંબર 5 બ્રાહ્મણી નદી ઉપર છે. વેપાર તુલાની શોર્ટકટ કીધી. જેમ નિકાસ વધે આયાત કરતા તો એને હકારાત્મક વેપાર તુલા કહેવાય છે. આયાત વધે નિકાસ કરતા તો એને નકારાત્મક વેપાર તુલા કહેવાય છે. આ મેં તમને પ્રશ્નો આપ્યા છે અને પ્રશ્નોના પછી વિગતવાર જવાબ પણ આપેલા છે, જેથી તમને વધારાની બધી માહિતી છે એ પ્રાપ્ત થાય. તો આ સાથે આ ચેપ્ટર આપણે કમ્પ્લીટલી પૂરું થાય છે. આ ચેપ્ટરની અંદર આપણે સંચાર, વેપાર અને પરિવહન વિશે માહિતી મેળવી. આ સાથે તમારો ભૂગોળનો ફાસ્ટ રિવિઝન રેપિડ લેક્ચર પૂરો થાય છે. આ પછી આપણે હવે ઇતિહાસના છે રેપિડ લેક્ચર રિવિઝન શરૂ કરશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત. મળશું નેક્સ્ટ વિડીયોમાં.